સુરત શહેરના સોશિયલ મીડિયામાં પોતાની ઇમેજ શિપિંગ એજન્ટ તરીકે ખોટી આપીને ફરિયાદીને ચાઇનાથી કાપડનો માલ આયાત કરાવી આપવા માટે ₹29,43,400ની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી. સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલને સૌથી મોટી સફળતા મળી. વિદેશથી માલ આયાત કરવા ઈચ્છતા વેપારીઓને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા કુણાલ જનકભાઈ ભોજક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ શિપિંગના નામે ખોટું નેટવર્ક ઊભું કરીને વેપારીઓને વિશ્વાસ જીતી છેતરપિંડી આચરી હતી. સોશિયલ મીડિયા પર એડ આપી ફસાવતો હતો. આરોપી કુણાલભાઈ ભોજક ધંધો ઇમ્પોર્ટ એક્સપોર્ટ વેપાર, અભ્યાસ ધોરણ 10 અને રહેવાસી શુભમ પાર્ક ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ અડાજર સુરત અને હાલનો એડ્રેસ પ્રભુનગર સોસાયટી સુરભી ડેરી 4 રસ્તા હર્ષિત કોમ્પ્યુટર અડાજર સુરત વાળાને પોલીસે ઝડપીને તેની મોડસ ઓપરેન્ડી પોલીસે જણાવી કે આરોપી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શિપિંગ એજન્ટ તરીકે આકર્ષક જાહેરાત આપતો હતો. આ જાહેરાતો જોઈને જે વેપારીઓ ચીનથી કાપડ કે અન્ય માલ મંગાવવા માંગતા હોય તેઓ તેનો સંપર્ક કરતા હતા. આવી જ રીતે સુરતના એક ફરિયાદી વેપારીના કિસ્સામાં આરોપીએ ચીનથી કાપડ મંગાવી આપવાના બહાને અને ત્યારબાદ માલ ક્લિયર કરવા માટે કસ્ટમ ડ્યુટી ભરવાના નામે ટુકડે ટુકડે કુલ ₹29,43,000 પડાવી લીધા. નાણાં લીધા બાદ આરોપી કોઈને માલ પહોંચાડતો ન હતો અને સંપર્ક પર કાપી નાખતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે કુણાલ ભોજકે અત્યાર સુધીમાં કુલ 6 જેટલા વેપારીઓને પોતાની જાળમાં ફસાવીને કુલ ₹90,87,000ની છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેને અમદાવાદથી દબોચી લીધો. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતા અજાણ્યા એજન્ટોને એડવાન્સ પેમેન્ટ કરતા પહેલા તેની પૂરેપૂરી ખરાઈ કરવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને SKF એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ ₹29,40,000 પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનું મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું RTGS દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં મતલબ માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તો રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. અને હું લોકોને અપીલ કરું છું અગર તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપે છે. કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં. તો એવી રીતે એમની એમઓ હતી. અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયેલ છે. એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજું છે કામરેજમાં. જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે. તો એ રીતની એની એમઓ હતી. જે ફરિયાદી પક્ષ છે તો એ લોકો બધા ભેગા એ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજા સાથે જે કમેન્ટ એમની જાહેરાત હતી કૃણાલ ભોજકની, તો એ જાહેરાત ઉપર એ લોકો કમેન્ટ કરીને એકબીજાને સંકલનમાં આવ્યા અને પછી CP સાહેબની સામે આવીને એ લોકોએ રજૂઆત કરી કે આમાં બધા સાથે. અને એક ફરિયાદી છે રાજકોટનો, બીજો છે આણંદનો, ત્રીજો છે અમદાવાદનો, 2 હતા સુરતના, એક તેલંગાણાનું છે, એક મધ્યપ્રદેશનું પણ છે. તો એ લોકો બધા ભેગા મળીને પછી CP સાહેબને રજૂઆત કરી અને પછી CP સાહેબની માર્ગદર્શનમાં ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતું અને આરોપીની પણ ધરપકડ કર્યું છે. એક જ આરોપી છે આમાં.
બીજા શક્યતા છે કેમ કે અત્યારે બેંક સ્ટેટમેન્ટનું એનાલિસિસ બાકી છે કેમ કે પોતાની બેંકમાં કોઈ પૈસો રાખતો નથી. તો જેટલા પણ પૈસા એમને વ્હાઇટમાં મળે છે પોતાના બેંક એકાઉન્ટમાં એ તો તરત જ ટ્રાન્ઝેક્શન થઈને બીજા બધા અકાઉન્ટમાં નાના ટ્રાન્ઝેક્શન્સમાં જતો રહે છે. તો પછી આ બાબતમાં હાલ તપાસ ચાલુ છે. આરોપી ક્યાં રહેતો હતો અને ખાસ શું કામ કરતો? આરોપી અલગ અલગ ઓફિસ ચલાવતો હતો અને અલગ અલગ જગ્યાએ ઓફિસ ઓપન કરીને પછી લોકોને મિટિંગમાં બોલાવતો હતો અને એમ કહેતો હતો કે હું ચાઇનાથી કન્ટેનર મંગાવું છું અને એટલા માટે પૈસાઓ પડાવી લીધો હતો. અને જે આરોપી છે એ ખરેખર 10મી પાસ છે, એક પંડિત જેવું છે અને મૂળ ભાવનગરનું છે, પણ એમનું જે રજિસ્ટર્ડ એડ્રેસ છે એ સુરતનું છે.